આયા અત્યારે સાસણગીરમાં જંગલ સફારીમાં જો બધા જોવા આયા સિંહ જોવા આયા સિંહના જે ખબર દીપડો જે ગણો સિંહના પગના નિશાન દેખાણા સિંહ શિખરજી મંગાવ્યું અમે છેડે છેડે ફરો રા સિંહ જોવા તમારા પગોને સંજય કોક જોઈ શું જોવે આપણે જોતા હો શું જોવો લે સિંહ જોઈ જાય હા જો સિંહનો પગ છે જો કુડિયા ના પગના નિશાન છે એટલે આવશે તો ઊંચો ચડશો આપણે બધા ઝાડવા ચડી જવાનું હાય ગાય અમે સિંહ જોવા તો મેં ધોઈને કપડાં બદલાઈને આપણે થઈ ગયા છીએ તૈયાર અને અત્યારે આપણે હોટલ ચેકઆઉટ કરવાની છે હોટલને છોડીને આપણે જઈશું સાસણગીર સફારીમાં જે આપણે સિંહ દર્શન કરવાનો મોકો મળશે જો સિંહ દેખાશે તો તમને બ્લોગમાં જરૂરથી બતાવીશું જોડાયેલા રહેજો બ્લોગમાં આપણે જઈએ થોડી વાર જઈ ચા પીવો નાસ્તો કરવો નાસ્તો કરીને પછી જવું છે તેઓ આપણે સફારી મળે તો સફારી ને તો પછી આપણે સરકારી બસમાં મળે તો સરકારી બસમાં આપણે જતા રહીશું સિંહ દર્શન કરવા સિંહ દર્શન કરી પછી આપણે સોમનાથ પણ જવાનું નહીં તો એ પણ આપણે બતાવીશું બ્લોગમાં તો જોડાયેલા જો બ્લોગમાં અને કાલનું ઠંડુ પાણી બી થોડો અવાજ પણ બેસી ગયો છે પ્રોબ્લેમ જવાનું આપણે રૂમ છોડી દઈશું થોડી વારમાં અને રૂમ છોડીને આપણે જઈશું કેવડિયા પાર્ક જે આપણે સફારી કરીશું અને સિંહ જોઈશું તો હોટલથી આપણે પ્રાઇવેટ ગાડી કરીને નીકળી ગયા હતા સિંહ દર્શન કરવા માટે જંગલની સફારીમાં જે આપણે પ્રાઇવેટ ગાડી કરી હતી તેમાં એક જણાના 200 રૂપિયા લખે એટલે કે 6 જણ હતા અમે તો 6 જણના 1200 રૂપિયા લખે એક પ્રાઇવેટ જીપ કરી હતી જે આપણને 1.5 કલાક સુધી સાસણગીરના જંગલોમાં ફેરવે છે અને સિંહ દર્શન કરાવે છે તો આપણે નીકળી ગયા છીએ સિંહ દર્શન કરવા માટે જોઈએ હવે સિંહના દર્શન થાય છે કે નથી થતા તો અત્યારે ફરી રહ્યા છીએ આપણે દેવળિયા પાર્ક સાસણગીરના જંગલોમાં જે આપણે પ્રાઇવેટ જીપ્સી કરીને આવેલા છીએ આજુબાજુ નજર કરીએ છીએ કે આ સિંહ દેખાય છે કે નથી દેખાતો તો સિંહના દર્શન કરવા માટે આપણે બધા આતુર છીએ હજી સુધી તો ક્યાં સિંહ દેખાયો નથી આપણને પણ જોઈએ આગળ સિંહ દેખાય છે કે નહીં તો આગળ જંગલમાં જતાં આપણને જૂનું આડપિંજર જોવા મળ્યું હતું જે કોઈ પ્રાણી મરેલું હતું જે સિંહે મારેલું હતું એ દેખાતું હતું